ટેન્શન છે એ વાત બરાબર, પણ તમે થોડું ઘણું તમે કહેતા હોય કે ભાઈ તમે હું જ છું, મારે જ છે આ બધાને ભેગા કરો તો તમે કાલ વહેલા નહીં આવો તો કાલ તમને નહીં બેસવા દઉં. આજ રિપોર્ટ તૈયાર કરી નથી આવ્યા. મુદ્દા લખીને બધા લખીને જ કરો. અમારા ગામની અંદર જે બાલવાડી ચાલે છે વિડીયોનું સાધન એટલું બધું પાવરફુલ છે કે ના પૂછવાની વાત, કે આપણે આમ કોઈને શીખવવા માગીએ, કોઈને ભેગા કરવા માગીએ તો આ વિડીયોથી બહુ જલ્દી શીખી જાય છે. પણ દુનિયાના લોકો પણ જોવે આપણો, કેમ ના જોવે? તો એ લોકોને પણ ખબર પડે કે આવી બહેનો આવું કામ કરે છે, એમના કામની દ્રશ્યતા થાય, બહેનોનો અર્થતંત્રમાં કેટલો હિસ્સો છે એ દુનિયાને ખબર પડે. જે મેં પહેલી ફિલ્મ બનાવી અને એના અંદર અમારા 360 સભ્યોના માટે સુપ્રીમ હાઈકોર્ટ સુધી કેસ હતો. પણ જ્યારે એ ફિલ્મ બનાવ્યા પછી ત્યાં અમારે દિલ્હી હાઈકોર્ટમાં કે ફિલ્મ જોયા પછી અમારા બધા 360 સભ્યને જગ્યા પણ મળી, લાઇસન્સો મળ્યા, કાર્ડ પણ મળ્યા અને અત્યારે અમારા ભાઈઓ બહેનો કાયમથી આનંદથી ધંધો પણ કરીએ. બરાબર, તો એવી રીતે શાંતિથી કરજો તો સરસ બધાનો ફોટો આવવાનો છે, બધાને સરસ આવડવાનું છે. પછી તમારે આ તમે સેવામાં જોડાણો તમને કોઈ વિચાર કોઈ આવે છે? અંગૂઠો ઉપર એમ કે બેન આ એક બે દિવસ અમાકન રહેવાય ને તો કમ્પ્લીટ કરા, પણ આ પેલું પકડાવી એટલે એમને તો થોડુંક ભૂલ તો પડે જ ને. એક બે દિવસ રાખે ને અમારી જોડે અમે રાને તો કમ્પ્લીટ શીખી જાય. શું ગામડે જઈને હા વળી એમ જ છું, હા આખો દિવસ રાખો ને તો એમ શીખી જાય. પણ એમ કે આજ હવારી પકડે ને વળી કાલે હવારી પકડે તો રાતમાં બધું ભૂલી જાય. વિડીયામાં આપણે શીખવામાં એમ કે ગામડામાં બચત લેવા જાવી, વીમો લેવા જાવો, કલમના કાગળ લેવા જાવા, કોઈ આપણે ભાઈ બહેનાને બધાને ભેગ્યું કરીને વાત કરીએ તો આપણે આ જે વિડીયા કેસેટ કરીએ એથી પછી આપણે જો શીખેલ હોય તો તરત આપણી બહેનો આવે તો આપણે જટુજટ બધું કામકાજ તૈયાર કરીને એમ કે સંસ્થા રીતે આપણે કે બહારથી બધા શૂટિંગવાળા આવે ને આપણે શૂટિંગ ઉતારે, પણ જો આપણી બહેનોને આપણી ગરીબ શ્રમજીવી બહેનો છે અને જો આપણને પોતાને શૂટિંગ ઉતારતા આવડતું હોય તો આપણે એમ કે બહારના કોઈ શૂટિંગવાળા પણ લાવવા ના જોઈએ અને બેનને પણ રોજી રોટી મળે. અને એનો મને આનંદ હશે કારણ કે પાયો મેં નાખ્યો છે ને એને મેં હું આમ સંચાલન કરીને આટલે સુધી ઊંચું લાવી છું વિડીયોનું કામ. તો મને બહુ જ હરખ થશે કે ચલો ભાઈ આ મેં બીજ વાવ્યા તો એના ઝાડ તો થયા ને મોટા મોટા વૃક્ષ થશે તો ગમશે મને.